જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળીશું ભગવતી તુલસી માતાની ઉત્પત્તિ કથા। દરેક ભારતીય ઘરોમાં પૂજાતી તુલસી અતિ પાવન પુણ્યફળ આપનારી છે। ભગવાન વિષ્ણુની તે અતિ પ્રિય છે। 32 ભાતના ભોજન પણ તુલસીપત્ર વગર શ્રી હરિ સ્વીકાર નથી કરતા। તો શા માટે છે માતા તુલસીનું અનંત ગણું મહાત્મ્ય? કેવી રીતે થઈ ભગવતી તુલસીની ઉત્પત્તિ? તેની પૌરાણિક કથા એકાદશીના પવિત્ર દિવસે આ વિડીયોમાં સાંભળશું। બોલો શ્રી ભગવતી મા તુલસીની જય। ભગવાન નારાયણે જણાવ્યું, નારદ, ધર્મધ્વજની પત્નીનું નામ માધવી હતું। તે રાજા સાથે ગંધમાદન પર્વત પર આનંદમાં હતી। કાર્તિક માસની પૂનમે દેવ દિવાળીએ એક કન્યાનો જન્મ આપેલો। લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યા શુક્રવારે જન્મી હતી। વિદ્વાન પુરુષોએ એની ઓળખ માટે તુલસી એવું એક નામ આપ્યું હતું। તે જન્મતા જ એવી દેહ રચના કરી બેઠી કે એ જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી ન હોય। તે સમયે તેને અનેક લોકોએ અટકાવી, પણ એ તો બદ્રીવનમાં તપ કરવા ગઈ। ત્યાં એણે કઠોર તપ કર્યું। તેથી બ્રહ્માજીને રાજી થઈ બદ્રીવનમાં આવવું પડ્યું। તેઓ બોલ્યા, બોલ તુલસી, તારી ઈચ્છા હોય એ વરદાન માંગ। તુલસી બોલી, પિતામહ, પૂર્વ જન્મમાં ગોલોકમાં રહેલી તુલસી નામે એક ગોપી હતી। ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા પ્રિયા બધું જ બનવાનો મને અવસર મળ્યો છે। એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને મને શાપ આપી દીધો, તું મનુષ્ય યોનિમાં પેદા થા। ત્યારે સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ મારા પતિ હતા। તેમને હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી। આપ મારી ઈચ્છા પૂર્ણ કરો। બ્રહ્માજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણના અંશથી પ્રગટ થયેલા સુદામા ગોપ પણ રાધિકાના શાપથી ભરતખંડમાં અવતર્યા છે। શાપવશ તે દનુકુળમાં શંખચૂડ બન્યા છે। આ જન્મમાં તે કૃષ્ણનો અંશ સુદામા તારો સ્વામી થશે। એ પછી શાંત પ્રકૃતિવાળા નારાયણ તારા પતિ રૂપે મળશે। તેમની લીલા મુજબ જ શાપ આપશે, એ તને લાગુ પડશે, અને એ પછી તું વૃક્ષ બનીને ભરતખંડને પાવન કરીશ। જગતની બધી જ વનસ્પતિમાં તું મુખ્ય હોઈશ। ભગવાન વિષ્ણુ તને પ્રાણથી વધુ પ્રિય બનશે। તારા વિના વળી બધી પૂજાઓ અધૂરી ગણાશે। એ પછી તુલસીએ રાજી રાજી થતાં કહ્યું, હે પિતામહ, આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરીવાર મેળવી શકું। સાથે સાથે મારા મનમાં રહેલો રાધાજીનો ભય પણ દૂર કરો। બ્રહ્માજી બોલ્યા, હે દેવી, હું તને ભગવતી રાધાના 16 મંત્રનો ઉપદેશ આપું છું। એ મંત્રને તું હૈયામાં ધર। મારા આ વરદાનના પ્રભાવથી રાધાના હૈયામાં પ્રાણપ્રિય બનીશ। એ પછી તુલસીજીએ બ્રહ્માજીના મંત્રનું પાલન કર્યું અને સૂચન આપ્યા મુજબ સઘળું થયું। એક સમયે વૃષધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર વેશધારી યુવાનને જોયો। સ્વપ્નમાં જ તેની સાથે હાસ્ય વિનોદ થયો। એ સ્વપ્ન દૂર થતાં તુલસી વિલાપ કરવા લાગી। ત્યારે મહાન યોગી શંખચૂડ બદ્રીવનમાં આવ્યો। તેને જોગીશ્વર મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર મળ્યો હતો। તેઓએ પુષ્કરમાં આ મંત્ર સિદ્ધ કર્યો હતો। તે એકવાર આવી રહ્યો હતો ત્યારે તુલસીની નજર એની પર પડી ગઈ। ત્યારે તુલસીએ સ્ત્રી સ્વભાવે કપડાથી પોતાનું મોં ઢાંકી દીધું। તુલસી ઉત્તમ આચરણની સાથે સુંદર અંગો ધરાવતી હતી। તેથી શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મીઠું મીઠું બોલી ઉઠ્યો, હે દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? દેવી, તમારો પરિચય પામીને હું આનંદ પામીશ। ત્યારે તુલસીએ શંખચૂડને કહ્યું, અજાણ્યા મહાશય, હું ધર્મધ્વજ રાજાની કન્યા છું। તપસ્યાના ઈરાદાથી હું આ વનમાં જ રહું છું। તમે તમારો પરિચય આપીને અહીંથી જઈ શકો છો, કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી સાથે એકાંતમાં કોઈ કુળવાન પુરુષ વાત કરે તે ઠીક નથી। શંખચૂડે સાંભળ્યું, હસતા હસતા બોલ્યો, દેવી, આપે સર્વથા યોગ્ય કહ્યું છે, પરંતુ અત્યારે તો બ્રહ્માજીની આજ્ઞાથી આપનું કાર્ય પાર પાડવા આવ્યો છું। ગાંધર્વ વિવાહથી તમને મારા સહપત્ની બનાવીશ। દેવી, પૂર્વ જન્મમાં શ્રીહરિ પાસે રહેનારો ગોપ સુદામા હતો। શ્રીહરિનો અંશ છું। દેવી રાધાના શાપથી હું દાનવોનો રાજા બન્યો છું। ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે। તેમની કૃપાથી મને પૂર્વજન્મની વાતો યાદ છે। તમે પણ પૂર્વજન્મમાં કૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા। ત્યાં તો બ્રહ્માજીનું ત્યાં એ સમયે આગમન થયું। તેઓએ પૂછ્યું, તું તુલસી સાથે વળી શી વાતો કરી રહ્યો છે? તેણે કહ્યું, ગાંધર્વ વિવાહ માટેના નિયમ મુજબ આ દેવીને તારે પત્ની રૂપે સ્વીકારવું જરૂરી છે। બ્રહ્માજીએ તુલસીને પણ જણાવ્યું,
તું પણ આ શંખચૂડની પ્રિય પત્ની બની જા અને પછી તું ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ શકીશ. અને આ શંખચૂડ પણ એનું આ શરીર છોડીને વૈકુંઠમાં જઈ ભગવાન ચતુર્ભુજ વિષ્ણુમાં સમાઈ જશે. આમ બ્રહ્માજી શંખચૂડ અને તુલસીને એક આજ્ઞા આપી તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા. શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી. ચીરસાથી એવી તુલસી સાથે આનંદમય જીવન પસાર કરવાનું શરૂ કર્યું. શંખચૂડના લાંબા સમયકાળમાં દેવો, દાનવો, અસુરો સૌ શાંત રહેતા હતા. જો કે દેવો ઉદાસ હતા, કારણ કે એમનું બધું છીનવાઈ જતા હાલત બગડી હતી. એક દિવસ આ મામલે તેઓ બ્રહ્મસભામાં ગયા અને પોતાની દશા રજૂ કરીને રડવા લાગ્યા. આથી બ્રહ્માજી દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા વૈકુંઠ ધામમાં પહોંચ્યા. ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. આથી શ્રી હરિએ જવાબ આપ્યો, હે બ્રહ્મા, એક જન્મમાં આ શંખચૂડ ગોપ હતો. તે મારો અંશ અને રાધાના શાપને લીધે દાનવ યોનિમાં જન્મ થયો છે. કહો ને એમ કરવાની ફરજ પડી છે. એ સમયે સુદામા રડતો હતો. ત્યારે દયાળુ રાધાનું હૈયું પીગળી ગયું હતું અને મેં પણ રાધાજીને શાંત થવા કહેલું. સુદામા હમણાં જ એમના શાપનું પાલન કરીને આવી જશે અને આ અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મન્વંતરનો સમય વ્યતીત થઈ જશે. બ્રહ્માજી, આ બધું એની ગોઠવણી પ્રમાણે બની રહ્યું છે. અને હા, તમે બધા મારું આ ત્રિશૂળ લઈને અબખડી ભરતખંડમાં જાઓ અને હા શંકરજી, મારા આ ત્રિશૂળથી તેનો સંહાર કરે. દાનવ એવો એ શંખચૂડ મારા આપેલા મંગળ કવચો એના કંઠમાં ધારણ કરી રાખે છે અને તેથી એ વિશ્વમાં અજય છે. તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને એની પાસે રહેલું પેલું કવચ હું માંગી લઈશ. સાથે સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે એ સમયે એનું મરણ થશે. આ મુજબનું મારાથી એને વરદાન અપાયું છે. અને તમે નહીં માનો, મેં એની પત્નીનું સતીત્વ નષ્ટ કરવાનો એક ઈરાદો કરી લીધો છે. આમ તો તુલસી મારી નિત્ય પ્રિયા છે અને મને તેથી કોઈ જ પ્રકારનો દોષ નહીં થાય. અને સામે છેડે શંખચૂડ એમ કરતાં મૃત્યુ પામશે અને એ પછી એ દાનવ પત્ની શરીર છોડી મારી પત્ની બની જશે. આમ કહીને નારદ શ્રી હરિએ શંકર ભગવાનને ત્રિશૂળ સોંપ્યો અને એ લઈ બધા ભરતખંડમાં આવ્યા. ત્યાર પછી શંખચૂડ અને અનેક દેવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ ઘણા વર્ષો સમય ચાલ્યું. કોઈ જીતતું ન હતું કે કોઈ હારતું પણ ન હતું. બંને બળિયા બરાબરના ટક્કર પર હતા. ત્યારે શ્રી હરિએ ખૂબ જ ગરીબ થઈ ગયા હોય એવો એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લીધો અને પછી યુદ્ધ ભૂમિમાં આવીને શંખચૂડને કહેવા લાગ્યા, હે રાજન, તમો મને આ ગરીબને કંઈક ભિક્ષા આપો તો મહેરબાની. હું પોતે નિષ્કામ જરૂરિયાતવાળો ઘરડો બ્રાહ્મણ છું. પહેલાં આપ મને દાન આપવાની એક પ્રતિજ્ઞા જાહેર કરો, પછી હું તમને મારી માંગણી જણાવીશ. ત્યારે શંખચૂડે અતિ રાજી થઈને કહ્યું, સારું સારું, પહેલાં તમારી જે ઈચ્છા હોય તે માગી શકો છો. અને પછી યુદ્ધભૂમિમાં વેશ લઈને આવેલા વૃદ્ધ બ્રાહ્મણે કૃષ્ણ કવચની માંગણી કરી નાખી. બ્રાહ્મણની માંગણી બાદ શંખચૂડે દિવ્ય કવચ આપી દીધું. એ પછી ભગવાન શ્રી હરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે આવ્યા, કપટ કરીને હસ્યા અને તુલસીનું પતિવ્રત શંખચૂડની પત્નીનું સતીત્વ રગદોળાઈ ગયું. જો કે આમ જોવા જઈએ તો એ ભગવાન શ્રી હરિની પત્ની છે. બરાબર એ જ વખતે ભગવાન શંકરે શંખચૂડને મારવા માટે ભગવાન શ્રી હરિએ આપેલું ત્રિશૂળ ઉપાડ્યું. આ ત્રિશૂળને માત્ર કેશવ અને શિવ આ બે જ ઉપાડી શકતા હતા. ભગવાન શંકરે પોતાની લીલાના એક ભાગરૂપે ઉછાળ્યું અને શંખચૂડ પર ફેંક્યું. ત્યારે આ બુદ્ધિશાળી રાજા બધું રહસ્ય જાણી જતા પોતાના હાથમાંનું ધનુષ્ય જમીન પર ફેંકી દઈ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યો. ભગવાન શંકર દ્વારા ફેંકાયેલું ત્રિશૂળ થોડોક સમય શંખચૂડની આસપાસ ફરતું રહ્યું. પછી એકદમ જ એ શંખચૂડ પર પડ્યું અને એ દાનેશ્વર રાજા એ શંખચૂડનો અંત આવ્યો. એક તરફ દાનવ શરીરનો અંત આવ્યો અને બીજી તરફ એનું દિવ્ય શરીર ગોપનો વેશ ધારણ કરી ઉઠ્યું. દરમિયાન ત્યાં દિવ્ય મણીઓથી રચાયેલું એક વિમાન ઉતર્યું. એમાં શંખચૂડ બેઠો અને ગોલોક જવા માટે એ ઉપડી ગયો. એ સમયે વૃંદાવનમાં રાસમંડળની વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણ અને એમની પ્રિય રાધાજી બિરાજેલા હતા. શંખચૂડે ત્યાં જઈને ભક્તિભાવપૂર્વક મસ્તક નમાવી એના ચરણોમાં દંડવત કર્યા. પોતાના ચીર સેવક એવા સુદામાને જોતા જ બંનેના મુખ પર પ્રસન્નતા વધી ગઈ. તેમણે એને રાજી થઈને પોતાના ખોળામાં સ્થાન આપ્યું.
ત્યારબાદ યુદ્ધભૂમિ પર ફરતું ત્રિશૂળ ઝડપથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ગયું. એ પછી શંખચૂડના હાડકામાંથી શંખ પેદા થયો. એ પવિત્ર શંખ અનેક રીતે દેવ દેવીઓની સેવામાં સ્થાન પામ્યો. શંખમાં ભરેલા જળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નારદજીએ કહ્યું, પ્રભુ, ભગવાન શ્રી હરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિલાસ કર્યો, આ પ્રસંગ કહો. ત્યારે ભગવાન નારાયણને કહે છે, નારદ, ભગવાન શ્રી હરિ દેવોનું કાર્ય મતબલ સાધવા માટે સદા તત્પર રહે છે. તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખચૂડનો વેશ ધારણ કરીને એની પતિવ્રતા પત્ની તુલસીની પાસે પહોંચી ગયા. બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિરૂપે શંખચૂડને જોઈને આનંદ વ્યક્ત કર્યો. હૈયાના ઊંડા ભાવથી પતિનું એણે સ્વાગત કર્યું. થોડીક હાસ્ય પ્રમોદની વાતોનો દોર ચાલ્યો. સમાગમ પૂર્વે તુલસીને પ્રભુ શ્રી હરિએ ખૂબ જ વાતોમાં ડૂબાડી દીધી. જોકે સમાગમ પછી તુલસીનું તેજ ઓછું થયું અને એ બધું જાણી જતાં પૂછી બેઠી, તમે વળી કોણ છો? તમોએ કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હું સતી રહી નથી, તેથી હું તમોને શાપ આપું છું. ત્યાં જ શાપની વાત સાંભળીને ભયથી ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું. એ જોતાં જ તુલસી થોડીક વાર માટે બેહોશ બની ગઈ. થોડી વાર પછી બેહોશીમાંથી બહાર આવેલી તુલસીએ કહ્યું, નાથ, તમારું હૈયું પથ્થરનું છે, તેથી તમે આવા નિષ્ઠુર થઈ ગયા. આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યું અને મારા પતિને પણ મારી નાખ્યો. તમારામાં દયાનો છાંટોય નથી. તમો પથ્થર બની જાઓ. અરે, તમારા જ હાથે તમારો ભક્ત મરાયો. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું, હે કલ્યાણી, તમો મને મેળવવા માટે ભરતખંડમાં રહીને લાંબા સમય સુધી તપ કર્યું. એ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે મેળવીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. તમે આ બાહ્ય જણાય છે એવા એ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. તમારો દેહ ગંડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે. તમારા કેશ પવિત્ર ઝાડ બનશે. તમારા કેશથી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગતમાં તુલસીના નામે વિખ્યાત થશે. દેવોની પૂજામાં જે કોઈ લીલા પાન વાપરશે તેમાં તમારું સ્થાન મુખ્ય હશે. તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. હું તમારા શાપને સાચો ઠારવવા ભરતખંડમાં પથ્થર શાલિગ્રામ બની ગંડકી કિનારે મારો નિવાસ હશે. જ્યાં શાલિગ્રામની શિલા હોય છે ત્યાં ભગવાન શ્રી હરિનો નિવાસ હોય છે. એટલું જ નહીં, એમની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે. જેમના માથે બ્રહ્મહત્યાનું જે પાપ હોય અને એ વળી શાલિગ્રામ ભગવાનની પૂજા કરે તો એનો ગુનો માફ થઈ જતો હોય છે. શાલિગ્રામ પર અભિષેક કરનારને બધા પ્રકારના પુણ્યદાનનું ફળ મળે છે. મૃત્યુકાળમાં શાલિગ્રામના ચરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવે છે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે. જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીનું પત્ર તોડશે એ વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી જશે અને 7 જન્મ સુધી રોગિષ્ઠ બનશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાનને પ્રિય બનશે. આટલું તુલસી દેવીને કહીને પ્રભુ શ્રી હરિ મૌન થઈ ગયા. ત્યારબાદ તુલસીએ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રી હરિની છાતીમાં સમાયા તથા લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા. અને આમ લક્ષ્મી, ગંગા, સરસ્વતી એ 3 પત્નીઓ પછી તુલસી દેવી ભગવાન શ્રી હરિના ચોથા પત્ની બન્યા. એટલું જ નહીં, એ પછી તુલસીના દેહમાંથી ગંડકી નામે નદી ઉદ્ભવ પામી અને ભગવાન શ્રી હરિ પણ તેના તટે મનુષ્યો માટે શાલિગ્રામ બન્યા. ભગવાન વિષ્ણુ પથ્થર બનતાની સાથે જ બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો. માતા લક્ષ્મી રડવા લાગ્યા અને વૃંદાની સામે પ્રાર્થના કરવા લાગ્યા. માતા લક્ષ્મીના આગ્રહ પર વૃંદાએ ભગવાન વિષ્ણુ અને શાપમાંથી મુક્ત કર્યા અને પોતાના પતિના માથાને લઈને સતી બની ગઈ. વૃંદાના સતી થયા બાદ તેની રાખમાંથી એક છોડ નીકળ્યો, જેને ભગવાન વિષ્ણુએ કહ્યું કે આજથી આનું નામ તુલસી છે. મારું એક રૂપ આ પથ્થરના રૂપમાં રહેશે, જેને શાલિગ્રામના નામથી તુલસીજી સાથે પૂજવામાં આવશે અને તુલસી વગર હું ભોગનો સ્વીકાર નહીં કરું. તે દિવસથી તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો વિવાહ શાલિગ્રામની સાથે કાર્તિક માસમાં કરવામાં આવે છે. દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહના રૂપમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં તુલસીનું ખૂબ જ મહાત્મ્ય દર્શાવ્યું છે.
તુલસીના છોડને પૂજનીય, પવિત્ર અને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તુલસીનો છોડ ઘરમાં હોવો એ શુભતા અને મંગલતાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં તુલસીનું અનેક મહાત્મ્ય દર્શાવ્યું છે. શાસ્ત્રોના કહેવા મુજબ તુલસીના પાન પરથી ટપકતું પાણી પોતાના માથા પર ધારણ કરે તેને ગંગા સ્નાન અને 10 ગોદાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી કોઈએ કેવું પણ પાપ કર્યું હોય પણ જો તેના શવના ઉપર, પેટ અને મોઢા પર તુલસીની સૂકી લાકડીઓ પાથરી અને તુલસીની લાકડીથી અગ્નિ આપી દે તો તેની દુર્ગતિથી રક્ષા થાય છે. તેના તમામ પાપ બળીને રાખ થઈ જાય છે. યમદૂત પણ તેને લઈ જઈ શકતા નથી. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવો, ઉછેરવો અને તેનું ધ્યાન કરવું મનુષ્યને પૂર્વજન્મના પાપ ખત્મ થઈ જાય છે. આવા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે જે તુલસીના પાન સહિત જળપાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ સીધા વિષ્ણુલોકમાં જાય છે. ઘરમાં તુલસીનો છોડ હોય તો દેવી દેવતાની વિશેષ કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સવારે તુલસીના જે દર્શન કરે છે અને તેમને જળ ફૂલ અર્પિત કરે છે તેમને સુવર્ણ દાનનું ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે તુલસીના છોડની પૂજા રોજ કરવી જોઈએ. રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે જે લોકો સાંજે દીવાબત્તી કરે છે તેમના પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા કાયમ રહે છે. તો આ હતી તુલસી માતાની ઉત્પત્તિ કથા અને તુલસી પૂજાનું મહાત્મ્ય. તુલસી ઉત્પત્તિની કથા જે કોઈ મનુષ્ય સાંભળશે તેના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જશે. જે મનુષ્ય નિત્ય તુલસી પૂજા કરે છે, સાંજના સમયે દીવો પ્રગટાવે છે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. માતા લક્ષ્મી સદાય નિવાસ કરે છે. તો મિત્રો, માં ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં તુલસી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.